અતિવૃષ્ટિના કારણે ખૂબ બધું નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, શ્રમિકો આ બધા માટે ખૂબ મોટી આફત આવી છે. કુદરતી આફતને તો રોકી ન શકીએ, પરંતુ પછી જે કામ કરવાનું હોય સરકારોએ કરવાનું હોય છે. અને ભગવત માન સરકારે બે મોટા નિર્ણયો લીધા. એક તો હેલિકોપ્ટર એમણે સીધો જે રાહત કાર્યમાં સોંપી દીધું, અને પોતે ગ્રાઉન્ડ ઉપર રહી પાણીમાં ઉતરીને કોઈ મુખ્યમંત્રી સર્વે કરતા હોય એવું પહેલી વખત બન્યું. અને એટલા માટે જ ભગવત માન સરકારે, આમ આદમી પાર્ટીની સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને પર એકર 20,000 રૂપિયો સહાયની જાહેરાત કરી છે. આ મને લાગે છે અત્યાર સુધીનો ભારતભરમાં સૌથી વધુ ખેડૂતોને સહાયની જાહેરાત થઈ હશે. એટલું જ નહીં, ખેડૂતોને પાક તો નિષ્ફળ ગયું છે, મોટા ભાગે પાણી ભરાઈ ગયું છે એટલે, પરંતુ ખૂબ બધી રેતી ખેડૂતોના ખેતરમાં ગઈ છે. તો 20,000 રૂપિયો એકર પ્રતિ એકર એ તો આપ્યું જ, સહાય જાહેરાત કરી જ, પરંતુ જે રેતી ખેડૂતના ખેતરમાં ગઈ છે એ રેતી ખેડૂત પોતે વેચી શકશે. આ બીજો મોટો ફાયદો ખેડૂતને થશે. ત્રીજી વસ્તુ એમણે જે નિર્ણય કર્યો છે કે ઘર, વીજળીના થાંભલા અથવા તો જ્યાં પણ નુકસાન છે એનું વ્યવસ્થિત સર્વે કરી અને ઠીક સારો એમને પેકેજ આપવામાં આવશે.